आज आ लड़ाई अपने ठेर ठेर सरकारना विरोधમાં કેમ લડી રહ્યા છે? આ લડાઈ આપણે શેરુલાથી ચાલુ કરેલી હતી અને શેરુલામાં પણ અમે કીધું હતું, તેના આગેવાનોને સંઘર્ષ સમિતિને કીધું કે તમારા ધારાસભ્ય અને તમારા મંત્રીને પણ બોલાવજો, પરંતુ આ કુંવરજીભાઈ મને નથી લાગતું કે આપણા મંત્રી છે કે આપણા ધારાસભ્ય છે. મને તો એ બી નથી લાગતું કે આદિવાસી છે કે નથી. આપણા આદિવાસીઓ તો એવા કે કોઈને તો રોપણી કરવા જવાનું હોય તો બી લેણ લઈને તો રોપણી બી કરવા જાય, કોઈને તો અશુભ થાય તો એને સહકાર આપવા માટે એને તો દુઃખની પરિસ્થિતિમાં બી જાય, અને કોઈને તો લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં બી જાય. પરંતુ આપણી જમીન લૂંટાઈ જતી હોય, આપણી પાણી લૂંટાઈ જતું હોય, આપણું જંગલ લૂંટાઈ જતું હોય ત્યારે મંત્રી એસી ઓફિસમાં બેહી રહ્યા મંત્રીની અમને જરૂર નથી નથી અને નથી. અમારું પાણી, અમારું જંગલ, અમારું ખનિજ અને અમારી જમીન અમે કોઈ કાળે આપવાના નથી. અને કોઈ લેવા આવે તો કહેજે તારા બાપની જમીન નથી, તમારા બાપનું જંગલ નથી, અમે એને જાળવ્યું છે, અમે એને ઊભું કર્યું છે, અમારા સિવાય અમે કોઈને પ્રવેશ કરવા દેવાના નથી. આપણા ગામમાં જબરજસ્તી માપણી કરવા આવે તો એને પહેલા તમે પૂછું તું કોણ છે, તું ક્યાંથી આવ્યો, તું એ પંચાયતને જાણ કરી કે નહીં કરી, અને ની જાણ કરી હોય ને તેને પકડીને પંચાયતમાં લઈ જાઓ. પહેલે પંચાયતમાં લઈ જાઓ અને યુસુફભાઈ માત્ર ગ્રામ સભા નહીં, પેસા એક્ટ 1996, પેસા એક્ટ 2017 મુજબની ગ્રામ સભા અને સંવિધાનની કલમ 244(13) ક મુજબની રૂઢિ પ્રથાવાળી ગ્રામ સભામાં જો ગામ મંજૂરી આપે તો માપણી થાય, જો ગામ મંજૂરી આપે તો પોલીસ પ્રોટેક્શન આપી શકાય, જો ગામ મંજૂરી આપે તો તમે જમીન આપી શકો. આપણે એવી ગ્રામ સભાની માંગણી કરવાની છે. અને ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર આવે તો એજન્સીના અધિકારીઓ પર ફરિયાદ દાખલ કરો કે મારા ગામમાં સરપંચની પૂર્વ ગ્રામ સભાની મંજૂરી વગર આવ્યા છે. અને એ જાણકારી જો આપણે નહીં કરી શકશું તો આવા લોકોને જળમૂળમાંથી કાઢવાનો સમય આવી ગયો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, બધા નારંગી ગેંગવાળાને કાઢો. આ કુંવરજીભાઈ આવે, કુંવરજીભાઈને ગામમાંથી કાઢો. એને એમ કેવો જ્યારે સૌર ઉર્જા માટે માપણી થતી હતી ત્યારે તમે કેમ ગાંધીનગર ભાગી ગયેલા? જ્યારે અમે સોનગઢમાં રેલી કાઢી ત્યારે તમે કેમ ભાગી ગયેલા? જ્યારે અમે શેરુલામાં મીટિંગ કરી ત્યારે તમે કેમ ભાગી ગયેલા? તમે ભાજપની કઠપૂતળી બનવાનું બંધ કરો. અમારા નેતાને સાંભળો. રાહુલ ગાંધી કહે છે ડરો મત, લડો, સહમત લડો. અને આપણે લડવાનું આપણા માટે છે, કોઈ બીજા માટે નથી. અને કોઈ તમારા ધારાસભ્ય કહે તો કહેજો આનંદ પટેલ આદિવાસીનો દીકરો છે, આદિવાસીની જળ જંગલ જમીન બચાવવા માટે ગળું પણ કપાઈ દેશે પણ દેશે નહીં. અને તમારા વિસ્તારના યુવાનો છે, ગણેશભાઈ છે, ચોનિલભાઈ છે, યુસુફભાઈ છે, બેન રેહાનાબેન છે, વિભાઈભાઈ છે, દરેક છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે લડશે. અને અમે પણ એમની સાથે જ છે. કોઈનાથી ડરવાનું નથી અને કોઈની આગળ ઝૂકવાનું નથી. આદિવાસી સમાજનો નારો છે. આદિવાસી સમાજ શાંત છે, આદિવાસી સમાજ ભોળો છે, પરંતુ આપણા શાંત ને ભોળપણમાં જંગલની જમીન ચોરી જશે આ ચોર લોકો, આપણું પાણી ચોરી જશે આ ચોર લોકો. અને હવે ધીમે ધીમે મધ્યાહન ભોજન કર્મચારી બહેનો છે એની નોકરી પણ લઈ લેવાની તૈયારીમાં છે. બહેનો ગભરાતા નહીં, અમે તમારી લડાઈમાં તમારી સાથે છે.
પણ ગામમાં કોઈની બી ગાડી આવે સ્કૂલમાં ભોજનનું સર્વે કરવા એને આવવા દેવાનું નહીં. આવવા દેશો ને? આવવા દેશો? અરે ગામમાં એક ગાડી આવે પૂછો એને, ભાઈ કેમ આવ્યો, કોની પરવાનગી લઈને આવ્યો? અને નારંગી ગેંગ વાળો એને પૂછજો, ભાઈ સોનગઢ આવેલો તો નહીં આવેલો તો મારા ગામમાં તારે આવવાનું નથી. બંને હાથ ઊંચો કરીને કેવો, બંને હાથ ઊંચો કરીને કેવો, આ નારંગી ગેંગ વાળાને ગામમાં ઘૂસવા દેવાના નથી, નથી અને નથી. સૌનો આભાર. સૌને જય આદિવાસી, જય જોહાર.